નાની મજાની નાથ તારી અજબ સુંદર મૂર્તિ પણ પ્રભાવ પરિપૂર્ણ પારસ આજ સોની તુજ કીર્તિ સૌ કર્મ ભિલ્લથી રક્ષજો સદા તણી કરું આરતી શ્રી હિરણિયા પ્રભુ પાર્શ્વને હાથે કરું વંદના શ્રી હિરણિયા પ્રભુ પાર્શ્વને હાથે કરું વંદના. પોતાના રાજા પ્રસેનજીત એનાથી રિસાય અને ક્ષણિક મહારાજ રાજકુમાર તરીકે હતા ત્યારે નગર છોડી, અયોધ્યા નગરી છોડી અને મગધનું સામ્રાજ્ય છોડીને બહાર નીકળેલા હતા. અને એ વખતે ત્રંબાવતી નગરીની અંદર એક રૂપવાન સ્વરૂપવાન ભીલડીના મોહની અંદર આવી ગયા અને રૂપવાન ભીલડી એની સાથે લગ્ન કર્યા અને એ ભીલડીના નામથી નગરનો વસવાટ કરાવ્યો, જેનું નામ પડ્યું ભીલડિયા. એ ભીલડિયા નગરની આ રીતે સ્થાપના થઈ અને સાથે સાથે ત્યાં પરમાત્મા જે બિરાજમાન કરવામાં આવ્યા, ગામનું નામ ભીલડિયા એટલે ભગવાનનું નામ પણ ભીલડિયા. પાર્શ્વનાથ પરમાત્મા પડી ગયું. બહુ નાના કદના પરમાત્મા, જે હમણાં જોયો છે ફોટાની અંદર, પરિકર બહુ વિશાળ છે, પરમાત્મા બહુ નાના કદના છે પણ છે બહુ પ્રભાવશાળી, ભોયરામાં બિરાજમાન એવા પરમાત્મા. એનો ચમત્કાર સાંભળી, એનો પ્રભાવ સાંભળી અને શ્રીયદના શ્રાવકો એ મૂર્તિને લેવા માટે આવ્યા કે આ પ્રભાવશાળી જો પરમાત્મા આપણે ત્યાં આવે તો આપણે લીલા લહેર થઈ જાય. તમને લીલા લહેર યાદ આવે છે? આ પાપ લીલા આચરીએ તો એમાં લીલા લહેર ના આવે, એમાં સજા ભોગવવાની આવે. એટલી પણ સમજણ નથી. લીલા લહેર શબ્દ પણ લીલાની આગળ પુણ્ય લીલા હોય ને તો પુણ્યની લીલા લહેર કહેવાય. પાપ લીલા હોય તો પછી એનો કાળો કેર વર્તાવાનું કામ કર્મ સત્તા કરે. પરમાત્માને ચોરવા માટે ભોયરાની અંદર કોઈ ન હોય તેવા સમયે શ્રીયદના શ્રાવકો આવ્યા, ભગવાનને ઉઠાવ્યા અને બહાર લઈ જવાનું કામ કરે. અને એ વખતે ભગવાન સાવ નાના કદના પણ શ્રીયદના શ્રાવકો એને ઉપડિયાને ચોરી જવાનું કામ કરતા હતા. ત્યારે બારણા કરતા પણ ભગવાનનું કદ વધારે મોટું થઈ ગયું અને પ્રતિમામાંથી ભમરા નીકળવા માંડ્યા અને ડંખ મારવા માંડ્યા શ્રીયદના શ્રાવકોને. ભગવાનની માફી માગે છે, ભગવાન મિચ્છામી નીકળો, મારી ભૂલ થઈ ગઈ. પાછા ભગવાનને એમના સ્થાને બિરાજમાન કરે અને ભગવાન પાછા યથાવસ્થિત નાના બાલ સ્વરૂપે, પોતાનું મૂળ સ્વરૂપ હતું તે સ્વરૂપે થઈ ગયા. શ્રીયદના શ્રાવકો માફી માગે છે કે ભગવાન ભૂલ થઈ, ભૂલ જિંદગીમાં એકવાર, હવે બીજી વાર આ ભૂલ હવે કદાપી નહીં કરીએ એવો સંકલ્પ દાદાની પાસે કરીને ત્યાંથી રવાના થાય છે. આવા અનેક ચમત્કારો ભીલડિયા પાર્શ્વનાથ પરમાત્માના સાનિધ્યમાં થતા હોય છે. પૂજ્યપાદ ભક્તિ યોગાચાર્ય યશો વિજયશ્રી મહારાજ, મુનિચંદ્રશ્રી મહારાજ, ભાગ્યેશ વિજયશ્રી મહારાજ વગેરે આ ભીલડિયા પાર્શ્વનાથ દાદાની અવારનવાર ભક્તિ કરનારા મહાપુરુષો, એમણે અનેક પ્રકારના ચમત્કારોનો અનુભવ કરેલો છે પોતાના સદે આજ ભવની અંદર. એવા આ ભીલડિયા પાર્શ્વનાથ પરમાત્મા, આપણે ભગવાનને કહીએ કે બારણા જેવા મોટા હતા એમાંથી આપ નાના થઈ ગયા તો અમારા પાપ એ તો મેરુ પર્વત કરતા એ મોટા છે, એ નાના થાય અને પ્રભુ અમે હલકા ફૂલકા થઈ જઈએ, હળવા ફૂલ બની જઈએ અને મોક્ષ માર્ગે ઉડવાનું સામર્થ્ય અમારામાં પ્રગટ થાય એવી કૃપા કરો. એવી ભીલડિયા પાર્શ્વનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી શ્લોક બોલી અને અભિષેકની અંદર જોડાવાનું કામ કરશું. નમો દોસલાય મહાજ્ઞાન ધામને, નમ પલ્લવીયાય સેવલ્ય ધામને, વિભો ભીલડી મંડનાર્હન નમોસ્તુ. નમસ્તે 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 નમસ્તે.
ओम ह्रीं परम पुरुषाय परमेश्वराय जन्मजरा मृत्यु निवारणाय श्रीमते पार्श्वनाथ दिनेन्द्राय जलम चंदन पुष्पम धूपम दीपम अक्षतम नैवेद्यम फलम यजामहे स्वाहा। બોલો લકી ડ્રો કરો અત્યારે લકી ડ્રો प्रभु तू લકી ડ્રો કરો અત્યારે लकी લકી ડ્રો લઈ લો છેલ્લા 3 ભગવાન બાકી છે લકી ડ્રો લઈ લે जाहिरात भी कर होता है। આજે તમને જે શેડ્યુલ આપવામાં આવ્યું છે ને એમાં આજે રાતના 10:30 થી 12 જે જાપ હતા એ હવે આવતીકાલે રાખેલ છે એટલે આજે સંધ્યા રાતના જે ભાવના છે એ લગભગ પ્રતિક્રમણ પૂરું થાય પછી 15 મિનિટના અંતર પછી દેરાસરમાં ભાવના રહેશે અને ખાસ એટલું કે જે લોકો ગઈકાલે ભાવનામાં પધાર્યા હતા એમને ખ્યાલ છે કે સુંદર મજાની ભક્તિ મોક્ષિતભાઈ કરાવે છે આજે આખું દેરાસર અંદરથી દીવાઓથી આપણે શણગારશું એના પરમાત્મા સાથેનું જોડાણ કરવા માટે થઈ અને આપ સૌ ખાસ હાજરી ત્યાં આગળ આપશો પ્રતિક્રમણ સૂર્યાસ્ત 6 ને 2-3 મિનિટે થઈ જાય છે એટલે પ્રતિક્રમણનો ટાઈમ 6:30 વાગ્યાનો છે ખાસ બધું યાદ રાખજો કે 7:30 પ્રતિક્રમણ પૂરું થઈ જાય તો 7:45 ભાવનામાં જોડાઈ જવાય તો અઠમના કારણે પછી ભાવના બહુ લંબાવી ન પડે સમયસર શરૂ થાય સમયસર પૂર્ણ થાય બરાબર એટલે 6:30 પ્રતિક્રમણનો ટાઈમ અને સવારનો પ્રતિક્રમણનો ટાઈમ 6 ના બદલે 5:45 છે બરાબર શરણાઈ બધી તમને ઉઠાડવા 5:30 આવી જાય છે 5:45 પ્રતિક્રમણ કરી અને 7 વાગે બરાબર સ્નાતરની અંદર હાજર થવાનું બરાબર 7 થી 8 ગીત સંગીતના સથવારે મોક્ષિતભાઈ આવતીકાલે સ્નાત્ર પૂજાની અંદર પણ તમારી સાથે જોડાશે 2 દિવસ એટલે સ્નાત્ર બરાબર 7 થી 8 ચાલશે અને 8:15 ભગવાનના અભિષેક વગેરે એનું પણ કાર્ય સંપન્ન થશે જેથી અહીંયા 9:30 વાગે તમે હાજર થઈ શકો નંબર બોલો 153 બધા પોતાના નંબર ચેક કરી લો આ છે સાહેબજી ત્યાં બેટા ત્યાં આપી આવો ને આ અષ્ટમંગલ છે ઘરે લગાવવા માટે બીજો નંબર બોલો બેટા 248 છે કોઈની પાસે 248 હા છે જા બેટા છોડવા બીજું હા સર ત્રીજો નંબર કયો છે 15 નંબર 15 નંબર नंबर 15 ચલો આર્યા 15 નંબર છે તારો ઓકે કઈ વાંધો નહીં. બીજો નંબર ઉપર 15 તો હશે કે નહીં 15 તો 15 હશે છે કોઈની પાસે સરી નંબર આડાવડા છે એટલે 5 નંબર ના અત્યાર બીજો એક ઉપર હા 234 234 નંબર છે કોઈની પાસે 234 234 288 288 नंबर છે ને બસ હા 288 બે આપનો 288 હા डबल 8 છે બસ પતી ગયું બેટા બસ તારી જગ્યાએ બેસી જાવ છો હા ચલો चलो 34 માં પરમાની જગ્યા હતી તારી જગ્યાએ બેસી प्रभु तू सदानंद तू चिदानंद तू सहजानंद से स्वर्णनाथ मारो जीवनो एक वासनारो कंद से मुझ मुझे सो सोए परमानंद से श्रीनाथ
બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું ઉમરી ગામ ને ઉમરી ગામના પાર્શ્વનાથ પરમાત્મા. આનંદા પાર્શ્વનાથ નામ કેમ પડ્યું? તો ભગવાનની મહેશભાઈ ભગવાનની પ્રતિષ્ઠા થયા પછી માત્ર 6 મહિનાના ટૂંકા ગાળાની અંદર ગામમાંથી કેટલાની દીક્ષા થઈ? 1, 2, 3, 5, 7, 10, 12, 15, 20, 22 ભવ્યાત્માઓની દીક્ષા થઈ. પ્રતિષ્ઠા થયા પછી માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં એટલે 22 દીક્ષા એટલે રોજે રોજ શું હોય? સ્વામી વાત્સલ્ય. રોજે રોજ નવકારસી એટલે તમે આનંદની અંદર આવી જાઓ. હા, એટલે ભગવાન બધાને આનંદ કરાવનારા નીવડ્યા માટે ભગવાનનું નામ પડ્યું આનંદા પાર્શ્વનાથ પરમાત્મા. લાગે છે તમારા બધાનો છે ને જન્મ ત્યાં થવો જોઈએ, ઉમરી ગામમાં, તો કામ તમારું બધાનું જલ્દી પતી જાય. હા, ભગવાનને કહીએ બસ આનંદા પાર્શ્વનાથ ભગવાન મારું પણ મુહૂર્ત ક્યારે નીકળે, લગ્નનું નહીં દીક્ષાનું. હા, કરોડપતિ ને અબજોપતિ બનવાનું મુહૂર્ત નહીં, પણ સંયમના સાધક બનવાનું મારું મુહૂર્ત ક્યારે નીકળે, એની લોટરી મને ક્યારે લાગે, એવી આપણે આનંદા પાર્શ્વનાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને ત્યાર પછી ચારૂપ પાર્શ્વનાથ ભગવાન એમની પાસે પહોંચીએ. ચારૂપ તીર્થે ચારૂપ કરતી પ્રતિમા જોતા હરે તો અમારા દેવ હરે મોહતા પડી ચારૂપ પાર્શ્વનાથ પરમાત્મા. ચાર રૂપ કેમ નામ પડ્યું? 4 રૂપને ધારણ કરનારા હતા. સવારે બાલ સ્વરૂપ, પછી રાજાનું સ્વરૂપ, પછી મુનિનું સ્વરૂપ અને પછી ચોથા નંબરમાં સાંજે સિદ્ધનું સ્વરૂપ. આ 4 રૂપ રોજે રોજ ધારણ કરનારા પરમાત્મા. તમારા રૂપ કેટલા? ભગવાનના રૂપ તો 4. તમારા રૂપ કેટલા? દુકાનમાં રૂપ જુદું, ઘરમાં જુદું, બેડરૂમમાં જુદું, બજારમાં જુદું, બારગામમાં જુદું, હોટલમાં જુદું, આંબેલ ખાતામાં જુદું. એટલે કેટલા રૂપ તમારા? 400 રૂપ કદાચ હશે. ભગવાનના 4 રૂપ કલ્યાણકારી હતા ને તમારા 400 કદાચ રૂપ હોય પણ સ્વને પરને જો અકલ્યાણકારી નીવડે તો આપણું ભવિષ્ય અંધકારમય બને. એટલે ચારૂપ પાર્શ્વનાથ પરમાત્મા એને કહીએ કે બસ અમે માત્ર કલ્યાણકારી સ્વરૂપને જ ધારણ કરીએ, એવી અમારા ઉપર કૃપા વરસાવજો. એવી આપણે ચારૂપ પાર્શ્વનાથ પરમાત્મા પાટણ તાલુકાની અંદર બિરાજમાન એવા ચારૂપ પાર્શ્વનાથ પરમાત્મા અત્યંત પ્રભાવશાળી પરમાત્મા છે. ભગવાનની ભક્તિની અંદર, જાપની અંદર અપૂર્વ શાંતિનો અનુભવ થાય અને સાધનાનું પ્રોપર માર્ગદર્શન આ પરમાત્માના પ્રભાવે આપણને પ્રાપ્ત થાય. એવા પ્રકારના ચારૂપ પાર્શ્વનાથ પરમાત્મા એને કહીએ કે વિવિધ રૂપ ધારણ કરી 84 લાખના ચોલના પહેર્યા. 84 લાખ યોનિની અંદર ક્યારેક કીડીનું રૂપ ધારણ કર્યું, ક્યારેક મકોડાનું, ક્યારેક માખીનું, ક્યારેક મચ્છરનું, ક્યારેક માકડનું, અલગ અલગ રૂપને ધારણ કર્યા. એ એક પણ રૂપ સંસારનું ધારણ કરવું નથી. 84 લાખ યોનિનું એક પણ સ્વરૂપ ધારણ કરવું નથી. હવે માત્ર સિદ્ધ સ્વરૂપ હું પ્રગટાવું એ માટેની સદબુદ્ધિ પ્રભુ આપની કૃપાથી મળો અને ક્યાંય સંસાર લંબાવાની અંદર કે આટી ઘૂટી ખેલવાની અંદર, બુદ્ધિના આટાપાટા ખેલવાની અંદર ક્યાંય અટવાઈ ન જાઉં અને માત્ર સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાના માર્ગે સડસડાટ આગળ વધું. એવા પ્રકારની સદબુદ્ધિ આપની કૃપાથી પ્રાપ્ત થાવ એવી ચારૂપ પાર્શ્વનાથ દાદાના ચરણોની અંદર પ્રાર્થના કરી આજના બીજા સેશનના
અંતિમ છેલ્લા પરમાત્મા 36 નંબરના એની ભક્તિની અંદર આપણે જોડાઈએ. તમે પંચાસરાના છો ને? પંચાસરાના એટલે પંચાસરા. લાભાર્થી પરિવારનું જે ગામ છે એ ગામના પરમાત્માને ચાલો સૌ સાથે મળીને ભાવભરી ભક્તિ દ્વારા પરમાત્માની ભક્તિ કરી. જે પાંચ આશ્રમવાળા પંચાસરા પ્રભુ પાસજી વનરાજ ભૂપે કાપિયા બહુમાનથી ધન્યાશ્રી પ્રેમે કરી ભક્તિ પ્રભુ તુજ માગો મોતી વાસજી પંચાસરા પ્રભુ આશ્રમે આવે કરું વંદના. પંચાસરા પ્રભુ આશ્રમે આવે કરું વંદના. કોટી કોટી વંદના મારી કોટી કોટી વંદના. નાગેન્દ્ર ગચ્છના જૈનાચાર્ય શીલગુણ સુરીશ્વરજી મહારાજ સાહેબ, અને એમણે બચપણની અંદર એક છોકરાને જોયા. નાનકડો છોકરો બચપણની અંદર રમતો ખેલતો હસતો, અને એના મોઢા ઉપર રાજ બીજના દર્શન થયા, રાજ તેજના દર્શન થયા. અને આને હું શૌર્યના સંસ્કાર આપું, ધર્મના સંસ્કાર આપું, ન્યાય નીતિ શીલ સદાચારના સંસ્કાર આપું, એવા પ્રકારના સહજ ભાવ આચાર્ય ભગવાન શીલગુણ સુરી મહારાજના અંતરમાં જાગ્યા. અને બાળકની પાછળ મહેનત કરે છે, અને શૌર્યના સંસ્કાર, ધર્મના સંસ્કાર, ન્યાય નીતિના સંસ્કાર એ આપતા આપતા એને ધર્મની શ્રદ્ધાથી પૂરેપૂરો લપેટવાનું કામ કરે છે. અને સાથે સાથે સુરવીરતાના પણ સંસ્કાર આપે છે, કે જેના કારણે એ છોકરો પોતાના પિતાનું રાજ જેણે ગુમાવવું પડેલું છે એવો એ છોકરો વનની અંદર ભટકતો હતો, પણ વનની અંદર પણ રૂઆબ એનો રાજા જેવો હતો, રાજબીજ હતું. એના કારણે રાજા જેવો રૂઆબ વનની અંદર પણ, એટલે નામ પડી ગયું વનરાજ ચાવડો. અને એ વનરાજ ચાવડાની અંદર બચપણથી શીલના, શૌર્યના, સદાચારના સંસ્કાર વાવવાનું કામ શીલગુણ સુરીશ્વરજી મહારાજ સાહેબે કરેલું હતું. અને એના જ પ્રતાપે વનરાજ ચાવડો જ્યારે અણહિલ નામનો પટે ભરવાડ જગ્યા દેખાડે છે, આ જગ્યા સરસ છે, લાખા રામની જગ્યા દેખાડે છે, અહીંયા તમે તમારી રાજ્યની સ્થાપના કરો, તમારી રાજધાનીની સ્થાપના કરો તો વિકાસ પામશે. શીલગુણ સુરીશ્વરજી મહારાજ સાહેબ એમના વરદ હસ્તે જૈન મંત્રોચ્ચાર પૂર્વક અણહિલપુર પાટણ નગરની સ્થાપના વિક્રમ સંવત 802ની સાલની અંદર કરવામાં આવી. રાજધાનીની સ્થાપના થઈ અને રાજા તરીકે પોતે બિરાજમાન થવાનું હતું, પણ શીલગુણ સુરી મહારાજને જોયા અને અંદરમાં કૃતજ્ઞતાનો ભાવ છલકે છે કે આ રાજગાદી ઉપર બેસવાનો અધિકાર મારો નહીં, ગુરુદેવ આપનો અધિકાર છે. આપ બિરાજમાન થાવ અને આપની આજ્ઞાનું હું પાલન કરું, આપનો અદનો સેવક બનીને જીવન પસાર કરું. આપ મને જે હુકમ આપશે એનું પાલન કરીશ, પણ રાજગાદીનો આપ સ્વીકાર કરો. ત્યારે આચાર્ય ભગવાન કહે છે, કૃતજ્ઞતા દેખાડે છે. કૃતજ્ઞ રાજ્ય પોતાના હાથમાં આવે અને પોતાના ગુરુને, પોતાના ઉપકારીને સોંપવાની તૈયારી. આજે તો પોતાના ઉપકારી પિતા હોય ને એનો ખજાનો ન મળતો હોય તો કોર્ટના દરવાજા ખખડાવી અને પૈસા બાપના કઈ રીતે મેળવવા
એના પેતરા રચવાના કામ પુત્ર કરતા હોય છે. આવો કપરો કાળ ચાલે છે, પણ એ કળિયુગ હોવા છતાં પણ ઉજળો કાળ હતો અને એના કારણે કૃતજ્ઞતા ગુણ અંદરમાં ડેવલપ જેનો થયેલો છે એ વનરાજ ચાવડા કે રાજ્યનો આપ સ્વીકાર કરો. રાજન, તું રાજ્યનો સ્વીકાર કર. ન્યાય નીતિપૂર્વક સુરવીરતાથી અનારીઓ મુસ્લિમોનો જે આક્રમણ આવે એની સામે સુરવીરતાથી તું ટકી રહેજે અને ન્યાયપૂર્વક નીતિપૂર્વક આ રાજ્યનું તું સંચાલન કર અને સૌ પ્રજાજનોના હૃદયની અંદર ધર્મની સદભાવનાની અભિવૃદ્ધિ થાય એવા પ્રકારના કાયદા કાનૂન વગેરે તું બનાવજે. આ રીતે મંગલ પ્રેરણા શીલગુણ સુરીશ્વરજી મહારાજ કરે છે. નિષ્પૃહતાના શિખરે આચાર્ય ભગવંત ગોઠવાયા ને કૃતજ્ઞતાના શિખરે, નમક હલાલપણાના શિખરે વનરાજ ચાવડા ગોઠવાય છે. બંને વચ્ચે થયેલો આ મીઠો સંઘર્ષ, પણ અંતે વનરાજ ચાવડાએ ઝૂકવું પડ્યું. ગુરુ મહારાજના આદેશ મુજબ રાજ્યનું સારી રીતે સંચાલન કરી ધર્મના સંસ્કાર અને ન્યાય નીતિપૂર્વક રાજ્યનું સંચાલન કરવાનો સંકલ્પ ગુરુ ભગવંતના પાસે કરે છે અને વનરાજ ચાવડો ગાદી ઉપર બિરાજમાન થાય અને પોતાના પિતા, જેની રાજ્ય ભૂમિ પંચાસર હતી, એ પંચાસરમાં જય શિખરી પોતાના પિતા રાજા, એ જય શિખરી પોતાના પિતાનું જે રાજધાની રાજ્ય એ પંચાસરની અંદર હતું અને એ પંચાસર પાર્શ્વનાથ ભગવાનની બચપણમાં પૂજા કરવાનું કામ, ભક્તિ કરવાનું કામ વનરાજ ચાવડાએ કરેલું હતું અને એ પાર્શ્વનાથ પરમાત્મા એની યાદ અવારનવાર આવે અને ઉદાસીન બની જાય. કેમ રાજન ઉદાસ છો? બસ જે ભગવાનની ભક્તિ બચપણમાં કરી એ પરમાત્માના દર્શન રોજે રોજ થતા નથી. એ ક્યારેક પંચાસર જાઉં ત્યારે થાય છે. બસ ગુરુદેવ ભાવના છે કે પંચાસરથી એ પાર્શ્વનાથ પરમાત્માને અહીંયા પાટણમાં બિરાજમાન કરું અને એની રોજ ભક્તિ કરવાના માધ્યમથી મારા આત્માને તૃપ્ત કરવાનું કામ કરું તો જ મને સંતોષ થશે. આ પંચાસરા પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરીશ તો જ લાઈફ સેટિસ્ફેક્શન મને પ્રાપ્ત થશે. આવી પોતાની વેદનાને સંવેદના ગુરુ સમક્ષ ઠાલવવાનું કામ વનરાજ ચાવડા કરે. દીર્ઘ દ્રષ્ટિ વાપરીને શીલગુણ સુરી મહારાજ એમાં સંમતિ આપે છે અને પિતા જય શિખરી એની રાજધાની પંચાસર ત્યાંથી પાર્શ્વનાથ ભગવાનને લાવી અને પાટણમાં બિરાજમાન કરે છે. પણ ભગવાન ક્યાંના? તો કે પંચાસરના. એ લોકો ભૂલે નહીં માટે નામ પાડ્યું ભગવાનનું પંચાસરા પાર્શ્વનાથ પરમાત્મા. પાટણની અંદર આ 108 પાર્શ્વનાથ ભગવાનમાંથી લગભગ 9 પાર્શ્વનાથ ભગવાન તો માત્ર પાટણના જ છે. એની અંદર સૌથી પહેલા કેન્દ્ર સ્થાને હોય તો આ પંચાસરા પાર્શ્વનાથ પરમાત્મા, કારણ કે પાટણની સ્થાપના જ વનરાજ ચાવડાએ કરી અને એમાં પહેલા ભગવાન જે છે આ પંચાસરા પાર્શ્વનાથ દાદા એ બિરાજમાન કર્યા. પછી નવા નવા દેરાસરોમાં નવા નવા ભગવાન ગોઠવાતા ગયા અને એ પણ પ્રભાવશાળી બનવાના કારણે 108 પાર્શ્વનાથની યાદીમાં એ બધાને સ્થાન મળ્યું. તો આવા પંચાસર મૂળ ગામ અને આપણો લાભાર્થી પરિવાર એ પણ પંચાસરનો, તો એમના નામ, એમના ગામનું નામ અને ભગવાનનું પણ ગામનું નામ બે એક અને એના કારણે 108 પાર્શ્વનાથ ભગવાન એના અઠ્ઠમ કરાવવાના ભાવ પણ જાગ્યા કનકભાઈના હૃદયની અંદર અને દીકરાએ એ બધી જવાબદારી ઉપાડવાની તૈયારી દેખાડી. એની ફલશ્રુતિ સ્વરૂપે 300 આરાધકો આઠમની અંદર ઉલ્લાસને ઉમંગથી ભદ્રેશ્વર તીર્થની અંદર જોડાયા છે. તો એવા પંચાસર પાર્શ્વનાથ પરમાત્મા આપણે એને પ્રાર્થના કરીએ કે 5 આશ્રવમાંથી અમારો છુટકારો થાય. 5 આશ્રવ કયા? હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ ને પરિગ્રહ. આ 5 આશ્રવ પાપને આવવાના દરવાજા, એમાંથી અમારો ઉદ્ધાર થાય એવા પ્રકારની કૃપા પંચાસર પાર્શ્વનાથ દાદા આપ અમારા ઉપર વર્ષાવો એવી પ્રાર્થના કરી અને હવે શ્લોક બોલીને અભિષેકની અંદર જોડાશું. નમસ્તે પ્રભુ પાર્શ્વ આનંદદાય, નમસ્તે સદેવ પ્રભુ ચારુપાય, નમો દેવ પંચાસરા પાર્શ્વનાથ, નમસ્તે નમસ્તે
દેરાસર બી મોજૂદ જ છે. હા છે ને, હા છે. આપણે ગયા હતા પેલા પંચાયતના પાંચનાથી પ્રતિમા આપણે મૂકી આપણે થોડા આગળ દર્શન કરવા ગયા હતા. હા આગળ બીજા ગામમાં જૂનું દેરાસર હતું ત્યાં ગયા હતા. હા બરાબર. એ દેરાસર હજી એસિટી દેરાસર છે ત્યાં, ભગવાનને ઉત્થાન કરીને પાટણ લઈ ગયા છે. હા બરાબર છે. ओम ह्रीं श्रीं परमेश्वराय परमेश्वराय मंगलम मृत्यु निवारणाय श्रीमते पार्श्वनाथ दिनेन्द्राय जलम चंदन पुष्पम धूपम दीपम अक्षतं नैवेद्यं फलं यजामहे स्वाहा। એક વાત હું ભૂલી ગયો, બધા અઠમના તપસ્વી સાતામાં છો ને બધા? સાતા પૂછવાની ભૂલી ગયો. મિચ્છામી દુકડમ. તમારા મોઢાના તેજ એવા દેખાય છે ને, 3 ટાઈમ વાપરીને બેઠા હોય ને એવી તાજગી દેખાય, એટલે સાતા પૂછવાની ભૂલાઈ જાય છે. એ બધો પ્રભાવ ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદાનો અને મહાવીર મહારાજાનો છે. એ થેન્ક્સ એ લોટ. ભગવાનને આપણે ધન્યવાદની લાગણી પહોંચાડીએ કે જેમના પ્રતાપે ઉલ્લાસને ઉમંગપૂર્વક અઠમની આરાધના ચાલે છે. પાછા આવતીકાલે આપણે 9:30 વાગે બરાબર અહીંયા ભેગા થશું. 6:30 વાગે પ્રતિક્રમણ બહેનોનું અહીંયા, ભાઈઓનું અમારા ઉપાશ્રયમાં, સવારનું પ્રતિક્રમણ બહેનોનું અહીંયા, ભાઈઓનું અમારા ઉપાશ્રયમાં ઉપર, અને 7 વાગે 6:45 પ્રતિક્રમણ, 7 વાગે સ્નાત્ર, 8:15 વાગે અભિષેક અને 9:30 વાગે અહીંયા વ્યાખ્યાન પ્રવચન શ્રવણ ઇતિહાસની સફરની અંદર. બરાબર. જીનાજ્ઞા ઇતિહાસ ઈચ્છા